વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ફાયર સેફટીનો અભાવ. વડગામ તાલુકા પંચાયત કચેરીમાં એક જ અગ્નિશામક સાધન. તાલુકા પંચાયત કચેરી ખાતે ટીડીઓ, વડગામ તાલુકાના શિક્ષણ અધિકારી, બાંધકામ શાખા જેવી અગત્યની ઓફિસો આવેલી છે. તેમ છતાં ફાયર સેફટીનો અભાવ કેમ તે મોટો સવાલ છે. ટીડીઓની ઓફિસ સામે લગાવેલું અગ્નિશામક સાધન શરૂ છે કે બંધ તે પણ તપાસનો વિષય. વડગામ તાલુકા પંચાયત કચેરી ખાતે અલગ અલગ શાખાઓ આવેલી છે. આ દરેક શાખાઓની અંદર રોજિંદા લોકો કાગળના કામથી આવતા હોય છે. પોતાના અગત્યના કાગળો જે તે શાખામાં આવતા હોય છે અને એ શાખાઓની અંદર અગત્યની મોટી મોટી ફાઇલો રાખેલી હોય છે. જો કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાનો બનાવ બને તો આ આગ કેવી રીતે ઓલાવવી તે પણ એક પ્રશ્ન છે. તાલુકા પંચાયત કચેરી ખાતે તપાસ કરતા ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો હતો અને એક પણ અગ્નિશામક સાધન કચેરીની બહાર જોવા ન મળ્યા હતા. તો કોઈ મોટી દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.